વિચાર શૂન્ય બનેલી હિંમત નગરપાલિકાએ વટાવી આપ ખુદીની પરાકાષ્ઠા. મીડિયામાં અહેવાલો, લોકોમાં વિરોધ છતાં નગરપાલિકાની બિલ્ડિંગના બદલે રિસોર્ટમાં બેઠક. ગઈકાલે વીટીવી ન્યૂઝે સત્તાધીશોના તાઇફા સામે સવાલ ઉઠાવ્યો હતો. સત્તાના મતમાં હિંમત નગરપાલિકાના કોર્પોરેટર્સ અને સત્તાધીશો ચાકતા બન્યા છે. ઘોસરી વિનાના બળદની જેમ હિંમત નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે મનમાની. અદાપુરા નજીકના મોંઘા રિસોર્ટમાં ગોઠવી દેવાઈ બજેટની બેઠક. સામાન્ય માણસ માટેના બજેટ માટે એક દિવસના 28,500 રૂપિયાના ભાડાવાળું રિસોર્ટ બુક કરવામાં આવ્યું હતું. વેતરું કરીને ટેક્સ ભરતી જનતાની પરવા કર્યા વિના સાહેબી ભોગવતા જનસેવકો જેના દ્રશ્યો પણ સામે આવ્યા. સત્તાધીશો તૈયાર નથી. ગઈકાલે વીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યાં તદુપરાંત જ્યારે પક્ષ અને સત્તા પક્ષ અને વિપક્ષ ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને છતાં પણ આ હિંમત નગરપાલિકાના સત્તાધીશો અને કોર્પોરેટર પાછા વળવા તૈયાર નથી. હજુ પણ બેઠકો યોજાઈ રહી છે રિસોર્ટમાં. વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, હજુ પણ આ કોર્પોરેટર્સ બેઠક યોજી રહ્યા છે બજેટને લઈને રિસોર્ટની અંદર. શું વધુ વિગતો તેને લઈને? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાની જે સામાન્ય સભા હતી જે ખાનગી રિસોર્ટમાં કરવામાં આવી છે. આજે ખાનગી રિસોર્ટની અંદર પાલિકાના જે કોર્પોરેટર સહિતના જે પ્રમુખ છે એટલે કે પ્રોફેસર છે સહિતના લોકો છે તે હિંમતનગરથી 35 કિલોમીટર દૂર એક ખાનગી રિસોર્ટમાં જે સામાન્ય સભા કરી છે, જેને લઈને આજે પાલિકા પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે. સમગ્ર મામલે ત્યાં 35,000થી વધુનું ભાડું ચૂકવવાનું છે તેની વાત છે સામે આવી છે, જેને લઈને ખાનગી રિસોર્ટમાં આટલો મોટો કાયદો કરવાનો હોવાને લઈને વિરોધ પક્ષના નેતાએ પણ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકોના કામ થતા નથી. સ્થાનિક લોકોના રોડ રસ્તાને લઈને જયારે રોડ પર આવતા હોય છે કામ ન થવાના કારણે અનેક લોકો સ્થાનિક લોકો નગરપાલિકાના સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ ખાનગી રિસોર્ટની અંદર આટલા મોંઘા રિસોર્ટની અંદર સામાન્ય સભા કરવાનું કારણ શું? સ્થાનિક જે નગરપાલિકા છે તેનો ટાઉન હોલ છે જેને લઈને કોઈ પણ ખર્ચો નથી. તેવા સમયે આ બજેટ અહીંયા રજૂ કરવાનું હોય છે કે એટલે કે સામાન્ય સભા કરવાની હોય છે, ત્યારે આટલા હિંમતનગરથી આટલી દૂર અને ખાનગી રિસોર્ટની અંદર આટલો મોટો કાયદો કરવાનું કારણ શું તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે. ત્યારે વિરોધ પક્ષના નેતા પણ આ મામલે વિરોધ દર્શાવી રહ્યા છે. જી બિલકુલ સંદીપ, આભાર સમગ્ર માહિતી. તો સાબરકાંઠા જિલ્લામાં બજેટ બેઠકને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. હિંમતનગર નજીક અદાપુર ગામ પાસે આવેલા એક મોંઘાદાટ ખાનગી રિસોર્ટમાં બજેટ બેઠક યોજવાનો નિર્ણય લેવાતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હિંમતનગર નગરપાલિકાની આ મહત્વપૂર્ણ બજેટ સભા સામાન્ય રીતે પાલિકા કચેરી કે સરકારી સ્થળે યોજાતી હોય છે, પરંતુ આ વખતે ખાનગી રિસોર્ટમાં મીટિંગ હોલ સાથે ભોજન વ્યવસ્થા ગોઠવાતા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પાલિકાના કર્મચારીઓ અને કોર્પોરેટરો રિસોર્ટ ખાતે પહોંચી ગયા અને પાલિકા પ્રમુખ પણ સ્થળ પર હાજર રહ્યા છે. પ્રશ્ન એવો ઉભો થાય છે કે શું સરકારી નાણાંથી ચાલતી સંસ્થા માટે મોંઘાદાટ રિસોર્ટ યોગ્ય સ્થળ છે? શું આ નિર્ણય જરૂરી હતો કે પછી વૈભવી વ્યવસ્થાની જરૂરિયાતથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે?